નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ મિત્રો, આપણા ગયા લેક્ચરની આપણે ચર્ચા કરીએ તો તેની અંદર આપણે આપણા અભ્યાસક્રમનું ચેપ્ટર નંબર 1નો સંપૂર્ણ પરિચય કરી ચૂક્યા છીએ અને તેની પૂર્ણાહુતિ પણ કરી ચૂક્યા છીએ. એટલે પ્રથમ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. ત્યારબાદ મિત્રો, હવે આપણું ચેપ્ટર નંબર 2 કે જે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ તેના ઉપર આધારિત છે. તો હવે આપણે તેનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર કોમ્પ્યુટરનો ઇતિહાસ એટલે કે કોમ્પ્યુટરની શોધ કઈ રીતે થઈ, ક્યાંથી થઈ, કઈ રીતે એમાં ઉત્ક્રાંતિ આવી, એટલે કે તેમાં કયા નવા નવા ડેવલપમેન્ટ આવ્યા અને અત્યારના જે લેટેસ્ટ કોમ્પ્યુટર છે એ કઈ રીતે બન્યા, એ બધી વસ્તુ આપણે કોમ્પ્યુટરના ઇતિહાસમાં જ ભણવાની છે. અને ત્યારબાદ છે તેનો ક્રમિક વિકાસ, એટલે કે 1 બાય 1 એના જે આપણે જેને ઇવોલ્યુશન કહીએ કે એક સ્ટેપ વાઇઝ એમાં નવા નવા ક્રાંતિ આવતી, સુધારા આવતા ગયા અને અત્યારના લેટેસ્ટ કોમ્પ્યુટર બન્યા. એ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 2 કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેના ક્રમિક વિકાસની અંદર ભણવાનું. વિદ્યાર્થી મિત્રો, એક પ્રાઇમરી પહેલાં માહિતી મેળવેલી કે કોમ્પ્યુટર છે શું. તો કોમ્પ્યુટર એક પ્રકારનું વીજાણુ યંત્ર કહેવાય. તો મિત્રો, વીજાણુ યંત્ર એટલે કેવું યંત્ર? એવું યંત્ર કે જેને ચાલવા માટે, વર્ક કરવા માટે, પ્રોસેસ કરવા માટે થઈને વીજળીની જરૂર પડે. તો એવા યંત્રને આપણે કેવું કહી શકીએ મિત્રો? વીજાણુ યંત્ર. તો કોમ્પ્યુટર છે એ કેવું છે? એક વીજાણુ યંત્ર છે અને એ યંત્ર છે. યંત્ર એટલે કે જેને ચલાવવા માટે થઈને કોઈ એક્સટર્નલ ફોર્સ એટલે કે કાંઈ માણસ હોઈ શકે કે એવા કોઈની જરૂર પડે. તો એના મદદથી કોઈ માણસની ઓપરેટ કરવાથી કોમ્પ્યુટર ચાલે છે. એટલે કે કોમ્પ્યુટર પોતાની રીતે વર્ક ક્યારે કરી શકે કે જ્યારે એને કોઈ માણસ દ્વારા અલગ અલગ જે આપણે જેને કહીએ કમાન્ડ, સૂચનો આપવામાં આવે ત્યારબાદ કોમ્પ્યુટર કામ કરી શકે છે. કોમ્પ્યુટર ડાયરેક્ટલી પોતાની રીતે કોઈ કામ કરી શકતું નથી. જેથી કરીને કોમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? એક પ્રકારનું વીજાણુ યંત્ર. ત્યારબાદ મિત્રો, કોમ્પ્યુટરની શોધ આપણે જે અત્યારે કોમ્પ્યુટર જોઈએ છે આપણને એકદમ સરળ કોમ્પ્યુટર લાગે કે આટલા નાના કોમ્પ્યુટર એકદમ પાતળા, કીબોર્ડ ને માઉસ પડ્યા હોય, બાજુમાં નાનકડું એવું સીપીયુ પડ્યું હોય, ચાલુ કરીએ એટલે સ્ટાર્ટ થઈ જાય, ફટાફટ આપણે પ્રોસેસ કરીએ, આપણે બંધ કરી દઈએ. કેટલું આપણા માટે કામ કરવું સરળ છે. પરંતુ એ શોધ આજના આધુનિક કોમ્પ્યુટરની શોધ થતાં મિત્રો વર્ષો જતા રહ્યા છે અને ત્યારબાદ આવા કોમ્પ્યુટર બન્યા છે. પહેલાંના જે કોમ્પ્યુટર હતા કે જેને આપણે શરૂઆત કહી શકીએ તો બહુ પ્રાઇમરી લેવલના હતા, બહુ જ પ્રાથમિક કક્ષાના, કે જેની અંદર ફક્ત સરવાળા અને બાદબાકી, ભાગાકાર, ગુણાકાર જ થઈ શકે. અને એનાથી જેને શરૂઆતનું કહી શકાય કે જેને કોમ્પ્યુટરનો ખાલી બેઝ કહેવામાં આવે છે, કોમ્પ્યુટરનો પાયો કહેવામાં છે, કોમ્પ્યુટર નથી કહેવામાં આવતું. તો એની આપણે શરૂઆત જોઈએ કે કોમ્પ્યુટરના ઇતિહાસથી શરૂઆત થઈ. તો મિત્રો, એના માટે થઈને સૌથી પહેલું છે અબાક્સ. એક મશીન હતું 1962 કે જેની પહેલા 1642 પહેલા, એટલે કે આજથી મિત્રો ગણો કેટલા વર્ષ થાય? તો કે આ આપણે 1700નું આખું વર્ષ, 1800નું આખું વર્ષ ને 1900નું આખું વર્ષ, 300 વર્ષથી આ 20 વર્ષ એટલે 320 વર્ષ અને બીજા 60 વર્ષ એટલે 380 વર્ષ પહેલાંની વાત છે. કે એટલા વર્ષ પહેલાં કે જ્યારે એક મશીન બનાવાયું હતું. કેવું હોય કે જેને અબાક્સ નામ આપ્યું. તો મિત્રો, તમે બાલ મંદિરમાં જ્યારે ગયા છો ત્યારે આપણે જ્યારે બાલ મંદિરમાં જઈએ તો એક પાટી હોય જેની અંદર આપણે ચોકથી અથવા તો પેનથી લખતા હોય, બરાબર ને? પરંતુ એ પહેલાંની જે આ અત્યારની આધુનિક પાટી આવે છે એની પહેલાંની પાટી કેવી આવતી? અડધામાં પાટીનું લખવાનું આવે અને અડધામાં મણકાવાળી રચના હોય કે જે આ પ્રમાણે હોય. આવા તાર હોય, તાર ઉપર અલગ અલગ મણકા હોય. જેમ કે આમાં એક મણકો હોય, આમાં બે મણકા હોય, આમાં 3 મણકા હોય, પછી હોય એનામાં 4 હોય. એવી રીતે 1 થી 10 સુધી મણકાવાળી રચના હોય કે જેની મદદથી આપણે ગણી શકીએ કે એક મણકો એટલે 1, આમાં 1 ને 2 મણકા છે, 3 મણકા, 4 મણકા, એવી રીતે આપણે મણકાવાળી રચના હોય. આપણે એને પારા કહેતા, બરાબર? પ્લાસ્ટિકના પારા હોય. તો એ રીતે જ્યારે
અબાક્સ નામનું એક પ્રથમ ગણતરી માટેનું યંત્ર બનાવાયું. એ યંત્ર કેવું હતું? આ પ્રકારનું હતું, એકદમ પ્રાથમિક કક્ષાનું અને એક ફ્રેમમાં 10 મણકાવાળી રચના હતી. એટલે કે આ એક જ ફ્રેમ બનાવી એની અંદર આવી 10 મણકાવાળી આપણે જે પાટી આવતી સામાન્ય આપણે બાલબંધીમાં એમાં ભણતા ત્યારે એ પ્રકારની મણકાવાળી રચના હતી કે જેની મદદથી કે 5 + 4 તો આ 5 મણકા, આ 4 મણકા કેટલા થાય તો 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે ગણતરી કરવામાં આવતી. તો આવું જે પ્રથમ સાવ સામાન્ય અને એકદમ કે જેને કોમ્પ્યુટર સાથે કંઈ લેવા દેવા જ નથી એવું મશીન, એવું એક નાનકડી એવી રચના જેને નામ આપવામાં આવ્યું મિત્રો અબાક્સ. એટલે કે અબાક્સ નામની સૌથી પહેલી એવી કંઈક પદ્ધતિ શોધાની કે જેના મદદથી ગણતરી થઈ શકે. ત્યાં સુધી ગણતરી માટે બધી દેશી પદ્ધતિઓ વાપરવામાં આવતી, બરોબર. પરંતુ આવું એક સાદું એક બનાવ્યું, રચના કરી જેનું નામ આવ્યું અબાક્સ, કે જેની મદદથી આવી 10 મણકાવાળી રચના હતી અને 10 મણકાવાળી રચનામાં આ રીતે ગણતરી થઈ શકતી હતી. તો ભલે આધુનિક કોમ્પ્યુટર સાથે આ વસ્તુને ક્યાંય ન લેવા દેવા નથી, દૂર દૂર સુધીનું કંઈ લેવા દેવા છે નહીં, પરંતુ મિત્રો આ વસ્તુ છે ત્યારથી ગણતરી કરવાની એક પદ્ધતિ વિકસાવવામાં આવી જેથી કરીને આપણે કોમ્પ્યુટરના ઇતિહાસમાં આપણે આ વસ્તુને સમાવી છે. કારણ કે આ પદ્ધતિ દ્વારા આપણે ગણતરીની વ્યવસ્થિત અને એક સ્વરૂપની અંદર શરૂઆત કરી. એ મશીનને કહેવામાં આવ્યું અબાક્સ, કે જેની અંદર એક ફ્રેમમાં 10 મણકાવાળી રચના હતી. ત્યારબાદ 1642માં બ્લેઝ પાસ્કલ નામના એક ભાઈ થઈ ગયા કે જેને આપણે સાયન્ટિસ્ટ કહી શકીએ, જેમણે 1642ની સાલમાં એક કેલ્ક્યુલેટરની રચના કરી. કેલ્ક્યુલેટર એટલે અત્યારે તો મિત્રો જે ઉપયોગ કરો છો આટલું નાનું કેલ્ક્યુલેટર હોય, ફટાફટ આપણે આંકડા દબાવીએ, સરવાળા બાદબાકી થઈ જાય, એવું કેલ્ક્યુલેટર હતું નહીં. બહુ જ વિશાળ કદ, એકદમ સરળ રચના અને જેની અંદર સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરવા માટે બહુ સમય લાગે, એકદમ ધીમી પ્રક્રિયા અને નાના સરવાળા બાદબાકી થાય. જેમ કે આપણે એમ કે 5 + 15 તો 20 એવા થાય, પરંતુ 56,512 વત્તા 48,952 આવા મોટા સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર એમાં થઈ શકતા નહોતા. એકદમ પ્રાથમિક કક્ષાનું અને સાવ સાદું એવું પહેલું વહેલું કેલ્ક્યુલેટર પણ બનાવ્યું 1642ની સાલમાં બ્લેઝ પાસ્કલ નામના વ્યક્તિએ બનાવ્યું. ત્યારબાદ પછી પાસ્કલે જે એક રચના બનાવી પોતાનું નામ આપ્યું કેલ્ક્યુલેટર, પછી તેમાં ધીરે ધીરે કરતાં ઘણા બધા લોકોએ અલગ અલગ સુધારાઓ વધારાઓ કરી તેનું વિસ્તૃત સ્વરૂપ એટલે કે એની કેપેસિટી વધારવાની ટ્રાય કરી, કદ ઘટાડવાની ટ્રાય કરી, એનું જે ફંક્શનાલિટી મતલબ કામ કરવાની ઝડપ વધારવાની ટ્રાય કરી. આવા ઘણા બધા લોકોએ અલગ અલગ સુધારા વધારા કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં સફળતા કોને મળી તો કે 1690માં એટલે કે આનાથી 48 વર્ષ પછી 1690માં લેબનીઝ નામના વ્યક્તિએ આજે પાસ્કલ દ્વારા જે કેલ્ક્યુલેટર બનાવ્યું હતું એ જ કેલ્ક્યુલેટરમાં ઘણા બધા સુધારા કર્યા. સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકારની જે લિમિટ હતી એટલે કે ઓછા નાના અમાઉન્ટ એટલે કે નાની રકમના થઈ શકતા તે મોટી રકમના કર્યા, કદ ઘટાડ્યું, સ્પીડ વધારી અને એક વધારાની ફેસિલિટી એડ કરી જેના આપણે કહે છે વર્ગમૂળ. અત્યારે મિત્રો તમે ગણિતમાં વર્ગમૂળ ને ઘનમૂળ ને એવું બધું ભણો છો ને, એ વર્ગમૂળ ઘનમૂળ શોધવા માટે આપણે અત્યારે કેલ્ક્યુલેટરમાં ફટાફટ ગણતરી કરતા હોય, પરંતુ એ વખતે આવી ટેકનિક એટલે બહુ હાઈએસ્ટ ટેકનિક કહેવાય. જેમ કે અત્યારે 4G નો જમાનો છે તો આપણે કેટલું બધું કે ઓહો 4G એમ, હવે 4G માંથી કાલાવાળા 5G આવશે, બરાબર, આવવાનું તો છે જ, બરાબર. કારણ કે અત્યારે ટેસ્ટિંગ ને એવું તો ચાલે છે, તો 6 મહિના, વર્ષ, દિવસ કે 1.5 વર્ષ પછી 5G ઇન્ડિયામાં લોન્ચ થશે ત્યારે આપણા માટે 5G એટલે નવી વસ્તુ છે. તો 5G કેવી સ્પીડ હોય, આ છે તે છે, ત્યારે દુનિયાના અમુક દેશો એવા છે જે 5G વર્ષોથી વાપરી ચૂક્યા છે, બરાબર. તો એ જ રીતે અત્યારે આપણે કેલ્ક્યુલેટરમાં આપણે વર્ગમૂળ ને ઘનમૂળ ને સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર આપણે એમ લાગે લ્યો એમાં શું એકદમ સરળ વસ્તુ, પરંતુ જ્યારે પ્રથમ વખત આ વસ્તુ બનાવવામાં આવી છે ત્યારે એની વેલ્યુ કેટલી છે તો 1690માં લેબનીઝે જે કેલ્ક્યુલેટર 1642માં જે
જે પાસ્કલ દ્વારા બનાવાયો હતો એની અંદર સુધારા વધારા કરી એની અંદર વર્ગમૂળ જેવી ગણતરી થઈ શકે એવી પણ એને નવું ઇન્વેન્શન એટલે કે નવી શોધ કરીને એમાં ફેરફાર કર્યો. બરોબર મિત્રો. ત્યારબાદ બીજા બધા જે ઘણા સાયન્ટિસ્ટો એમને પણ નવા નવા ચેન્જીસ લાવવાના પ્રયત્ન કર્યા. હજી આપણે આમાં કંઈક સુધારા વધારા કરીએ, આ ફક્ત જે આંકડાકીય છે એમાં હજી વધઘટ કરીએ, પોઈન્ટવાળી રકમ આવી ગયા છે કે અપૂર્ણાંક થઈ શકતા હોય, ઋણ ધન થઈ શકતા, એવી ઘણા બધા પ્રયત્નો કરતા રહ્યા અલગ અલગ સાયન્ટિસ્ટો. અને ત્યારથી 1690 થી પછી આ પ્રોસેસ ધીમી થઈ અને છેલ્લે 1822 ની સાલ સુધી અલગ અલગ લોકો દ્વારા ઘણા બધા પ્રયત્ન કર્યા પણ જો એવું કે પરિણામ મેળવ્યું નહીં. અને જે પરિણામ મેળવ્યા ફક્ત શું કહી શકાય, કેલ્ક્યુલેટર લેવલના હતા. પણ આપણે તો શેની જરૂરિયાત હતી? કમ્પ્યુટર. તો જેને કોમ્પ્યુટરની શ્રેણીમાં મૂકી શકાય કે આ વસ્તુને કોમ્પ્યુટર કહી શકાય એવી શોધ 1690 થી સતત થતી રહેતી, પરંતુ એને કમ્પ્યુટરની શ્રેણીમાં આપણે ગણી શકીએ એ પ્રકારની શોધ હતી નહીં. એ કેવી શોધ હતી મિત્રો? ફક્ત કેલ્ક્યુલેટરની લિમિટ સુધી. તો ધીરે 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 કરતાં 1822 ની સાલ આવે. 1822 થી 33 નો ગાળો, તેની અંદર એક ભાઈ જે એક સાયન્ટિસ્ટ થઈ ગયા, ચાર્લ્સ બેબેજ નામના. ચાર્લ્સ બેબેજ નામના જે વ્યક્તિ થઈ ગયા, એ બેબેજ નામના વ્યક્તિએ આધુનિક કોમ્પ્યુટરનો પાયો નાખ્યો કહી શકાય. આધુનિક કોમ્પ્યુટરનો પાયો એટલે કે એણે આ જે આગળના એના પૂર્વજોએ જે 200-300 વર્ષના ગાળામાં જે કાંઈ અલગ અલગ પ્રેક્ટિકલો કર્યા હતા અને જે રચના બનાવી હતી, જેને આપણે અપાક્સ કીધું કે કેલ્ક્યુલેટર કીધું કે તો એનો રેફરન્સ લઈને એમણે ઘણા બધા નવા નવા ઇન્વેન્શન એમાં ક્રિએટ કર્યા અને એ ઇન્વેન્શનના લીધે એણે એવી રચના બનાવી કે જેને આપણે કોમ્પ્યુટરની શ્રેણીમાં ગણી શકીએ. જેથી કરીને આ વસ્તુ જે 1822 થી 33ના સમયગાળા ચાર્લ્સ બેબેજે જે વિકસાવી હતી એને આપણે શું કહી શકીએ? આધુનિક કોમ્પ્યુટરનો પાયો. એટલે કે એ ભલે કોમ્પ્યુટર તો ન જ ગણી શકાય, પરંતુ કોમ્પ્યુટરને હાલના કોમ્પ્યુટર જે સિદ્ધાંત ઉપર કામ કરે છે એ સિદ્ધાંત ઉપર કામ કરતું એને મશીન બને એવું કહી શકાય. જેથી કરીને ચાર્લ્સ બેબેજને આધુનિક કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે. જેમ આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આવતો ને કે આધુનિક ઉત્ક્રાંતિવાદના જનક અથવા પિતા તો કે ડાર્વિન કહેવાય, વિજ્ઞાનમાં તમે ભણ્યા. એવી જ રીતે ચાર્લ્સ બેબેજને શું કીધું છે? આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આની મદદથી આ જે ચાર્લ્સ બેબેજે જે કોમ્પ્યુટર બનાવ્યું તેની મદદથી એરિથમેટિક રચનાઓ બધી થઈ શકે. એરિથમેટિક એટલે ગાણિતિક, તાર્કિક, એ બધી જે ઓપરેશનો એને કેવા કહેવાય? એરિથમેટિક. બરોબર ને? એટલે કે જેની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ એકદમ સરળ સ્વરૂપે થઈ શકે, તાર્કિક પ્રક્રિયાઓ થઈ શકે, એને આપણે એરિથમેટિકમાં ગણી શકીએ છીએ. તો આ જે ચાર્લ્સ બેબેજે જે 1822 થી 33ના ગાળામાં ઇનોવેશન કરીને જે પોતાનું જે મશીન ડેવલપ કર્યું તેને આપણે આધુનિક કોમ્પ્યુટરનો પાયો કહી શકીએ. જેથી કરીને ચાર્લ્સ બેબેજને શું કીધા? આધુનિક કોમ્પ્યુટરના પિતા. અને તેની મદદથી એરિથમેટિક પ્રકારની ગણતરીઓ થઈ શકતી હતી. ત્યારબાદ એ જે ચાર્લ્સ બેબેજનું જે આખું માળખું હતું એ માળખા ઉપર ઘણા બધા પછી સાયન્ટિસ્ટો એ માળખા ઉપર અભ્યાસ કરવા લાગ્યા અને પોતાની રીતે નવા નવા સુધારા વધારાઓ કરવા લાગ્યા. પરંતુ એમાં સફળતા કોને મળી? તો કે 1946 એટલે કે 1833 થી લઈને 1946 સુધી સતત અલગ અલગ લોકોએ પ્રયોગો કર્યા, પ્રેક્ટિકલ કર્યા. પરંતુ 1946માં બે વ્યક્તિઓ હતા, એક નામનો બીજો મૌચલી નામનો. આ બે વૈજ્ઞાનિકોએ ભેગા થઈને એવી રચના બનાવી કે જે બેબેજના માળખા ઉપર આધારિત હતી, પરંતુ તેને આપણા કોમ્પ્યુટર શ્રેણીનું પ્રથમ કોમ્પ્યુટર કહી શકાય. એટલે કે સાચું એવું કોમ્પ્યુટર જેને આપણે કામ કહી શકીએ કે આ કોમ્પ્યુટર છે. એવા કોમ્પ્યુટરની શરૂઆત ક્યારે થઈ? તો 1946 જે એક અને મૌચલી નામના બે વૈજ્ઞાનિકો ભેગા થઈને બન્યા, જેનું નામ શું આવ્યું? ENIAC એટલે કે ENIAC તરીકે ઓળખવામાં. શું કહેવાય? ENIAC. હવે વિચારો, શરૂઆત 1642 થી અલગ અલગ પ્રકારના અભાગ્સ છે, પ્રાઇમરી લેવલનું કેલ્ક્યુલેટર છે, એમાં નવા ડેવલપમેન્ટ લાવતા 1822 થી 33માં ચાર્લ્સ બેબેજે
એમાં સુધારા વધારા કરી આધુનિક કોમ્પ્યુટરની શરૂઆત કરી. પરંતુ સાચું જેને કોમ્પ્યુટર કહી શકાય એવી રચના આપણને ક્યારે મળી? 1946માં એક અને મૈત્રી નામના બે લોકોએ ભેગા થઈને ENIAC નામના મશીનની રચના કરી. પરંતુ આ મશીન કેવું હતું મિત્રો? વિશાળ. વિશાળ એટલે બહુ જ મોટું કદમાં. એક એના ખાલી કોમ્પ્યુટરના એક એક ભાગ હોય ને એ માણસ જેવડા મોટા મોટા, એટલે કે આ પ્રકારનો. પરંતુ જેની શરૂઆત થઈ છે તો એની આગળની પ્રક્રિયા પણ કંઈક તો થશે, બરાબર. એટલે કે શરૂઆત મહત્વની છે. તો કે 1946માં શરૂઆત તો થઈ, હવે ધીરે ધીરે એમાં આપણે નવા નવા ઇમ્પ્રુવમેન્ટ લાવશું અને આધુનિક કોમ્પ્યુટર બનાવશું. પરંતુ 1946માં જેને અત્યારે આપણે કોમ્પ્યુટર તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ એવા મશીનની શરૂઆત થઈ ગઈ, બરાબર. એટલે કે એક બહુ અગત્યની વસ્તુ કહેવાય. તો મિત્રો તમને સવાલ એમ થાય કે જો એક અને મૈત્રી નામના વૈજ્ઞાનિકે આધુનિક કોમ્પ્યુટર સૌપ્રથમ એણે બનાવ્યું, તો ચાર્લ્સ બેબેજને કેમ આધુનિક કોમ્પ્યુટરના પિતા કીધા, આ બેને કેમ ન કીધા? એનું કારણ એ છે મિત્રો કે આ બંનેની જે રચના છે એ કોના મોડેલ ઉપર આધારિત હતી? ચાર્લ્સ બેબેજ. એટલે કે એ લોકોએ પોતાની રીતે નવું કોમ્પ્યુટર બનાવ્યું, પરંતુ એમાં એણે બેઝ તરીકે, સિદ્ધાંત તરીકે કોનો લીધો હતો? ચાર્લ્સ બેબેજનું જે માળખું હતું એ માળખાને જે લોકોએ ફોલો કર્યું, એના જ ચાર્લ્સ બેબેજના સિદ્ધાંતો પ્રમાણે એણે કામ કર્યું હતું. અને એમાં નવા સુધારા વધારા કરી, પોતાની રીતે નવી ફંક્શનાલિટી એડ કરી, નવી નવી સુવિધાઓ ઉમેરી અને આ કોમ્પ્યુટર ENIAC નામનું બનાવ્યું, જેથી કરીને ચાર્લ્સ બેબેજને એના પિતા કહેવામાં આવે. એવી જ રીતે મિત્રો કોમ્પ્યુટરને હવે જે પ્રાથમિક લેવલના માની અત્યાર સુધીના કોમ્પ્યુટર, તો એને અલગ અલગ પેઢીમાં ડિવાઈડ કરવા. પેઢી એટલે કેમ આપણે કહીએ કે આપણા મમ્મી પાસે આપણી પહેલાંની પેઢી કહેવાય, એના મમ્મી પાસે એનાથી પહેલાંની પેઢી કહેવાય, એટલે કે આપણે એની ત્રીજી પેઢી, દાદા દાદી હોય તેની ત્રીજી પેઢી, પરદાદા આપણે એની ચોથી પેઢી. એવી જ રીતે કોમ્પ્યુટરને પણ તેના વિકાસની દ્રષ્ટિએ અને અલગ અલગ પ્રકારની રચનાઓના પ્રમાણે કોમ્પ્યુટરને બે રીતે ડિવાઈડ કરવામાં આવે. એક કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત પેઢીઓ અને બીજી કોમ્પ્યુટરની સોફ્ટવેર આધારિત પેઢીઓ. એમાં અત્યારે આપણા લેક્ચરમાં કઈ ભણવાની છે મિત્રો? કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત પેઢીઓ. તો સામાન્ય રીતે કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત પેઢીઓને 5 પેઢીમાં ડિવાઈડ કરી. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ, એટલે કે 1, 2, 3, 4, 5. 5 પેઢીની અંદર કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત પેઢીઓને ડિવાઈડ કરી છે. તો આપણે પહેલી પેઢીથી ચાલુ કરીએ. કોમ્પ્યુટરની પહેલી પેઢી શું છે? ENIAC પ્રકારના કોમ્પ્યુટર. એટલે 1946માં જે ENIAC પ્રકારનું જે કોમ્પ્યુટર એને આપણે કેવું કીધું? પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર. એટલે કે આ આપણું બેઝ, અહીંથી કંઈક કોમ્પ્યુટર કહી શકાય એવી કંઈક વસ્તુની શરૂઆત તો થઈ, બરાબર ને? પછી એમાં ધીરે ધીરે ઉત્ક્રાંતિ કરશું, પરંતુ આપણે આને કેવું કીધું? ENIAC ને પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર. ત્યારબાદ શું કહે છે? ત્યારબાદ 1951 એટલે કે 46 થી ધીરે ધીરે કરતા 51માં યુનિવેક 1 નામનું એક કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું. એટલે કે ENIACમાં પાછા સુધારા વધારા કર્યા અને યુનિવેક 1 નામનું કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું, જેને પ્રથમ ધંધાકીય કોમ્પ્યુટર કહી શકાય. ધંધાકીય કોમ્પ્યુટર એટલે અત્યાર સુધીના જે કોમ્પ્યુટર હતા બધા પ્રેક્ટિકલી કોમ્પ્યુટર હતા, એટલે કે ખાલી એનો પ્રયોગ કરવા માટે થઈને બનાવવામાં આવતા કોમ્પ્યુટર હતા. કે કોમ્પ્યુટર આને કહેવાય, આ કોમ્પ્યુટરનો સાયન્ટિસ્ટ લેવલ આપણે ખાલી સુધારા વધારા માટે એનો ઉપયોગ કરતા હતા. પરંતુ પ્રથમ ધંધાકીય કોમ્પ્યુટર કોને કહી શકાય? તો 1951માં આવેલા યુનિવેક 1 નામના કોમ્પ્યુટર. પરંતુ એ કોમ્પ્યુટરનો વાંધો શું હતો મિત્રો? તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. આપણા માટે વેક્યુમ ટ્યુબ છે આખો એક અલગ દુનિયાનો શબ્દ એવો જ લાગે, કારણ કે નથી મેં કે નથી તમે વેક્યુમ ટ્યુબ વાપરી કે નથી આપણે જોઈ. કારણ કે આ સમયગાળો કેવો હતો? 1951 ની આજુબાજુ. એટલે કે હું તમે તો નહીં, આપણી પહેલાં, એટલે કે આપણા માતા પિતા છે એ લોકોના જન્મની આજુબાજુની પેઢી હોય, બરાબર ને? તો એ તો આપણે જોઈ ન હોય, વાપરી ન હોય. તો વેક્યુમ ટ્યુબ કેવી હતી? તમને યાદ હોય તો મિત્રો, જૂના મોટા લેમ્પ આવતા પીળા કલર, પ્રકાશ કરો એટલે પીળા કલર, હજી ગામડામાં ક્યાં ક્યાં જોવા મળે, બરાબર? લાઇટ ચાલુ કરે એટલે પીળા કલરનો પ્રકાશ થાય, આટલો મોટો લેમ્પ આવે, બરાબર? એ ગોળા કહેતા આપણે. તો એ પ્રકારની વેક્યુમ ટ્યુબની કાચની રચનાઓ હતી કે જે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની અંદર ગોઠવવામાં આવતી, એનો ઉપયોગ કરવામાં આવતો. પરંતુ એમાં વાંધો શું આવે? જલ્દી ગરમ થઈ જાય, પ્લસ એનું આયુષ્ય ટૂંકું, એટલે હાલતા ઉડી જાય એટલે પછી બદલાવી પડે.
પાછી વાળે ઘડીક ગરમ થાય પાછી ઉડી જાય, પાછી બદલાવી પડે. આવી વેક્યુમ ટ્યુબની રચના હતી. જો બુકમાં આપણને પેજ નંબર 10 ઉપર એવા વેક્યુમ ટ્યુબની રચના દેખાડી. આવી અલગ અલગ પ્રકારની બધી વેક્યુમ ટ્યુબ. હવે યાદ આવ્યું, આવા પ્રકારના આપણે કાચના ગોળા પેલા ગામડામાં બહુ હતા. હવે તો જો કે બધી એલઈડી લાઇટો આવી ગઈ પાવર સેવર, પરંતુ પહેલાં આવા ગોળાઓ આવતા. એ પ્રકારની વેક્યુમ ટ્યુબ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વાપરવામાં આવતી. આ ઉપરાંત મિત્રો જો જે ENIAC મશીનની આપણે વાત કરી, એ ENIAC મશીન કેવડું હતું, માણસ એની બાજુમાં ઊભો છે છતાં એ એક ENIAC મશીનના નાનકડો એવો ભાગ છે. તો તમે વિચારો ENIAC મશીન હશે કેટલું મોટું. એ આપણું પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર હતું. ત્યાંથી માંડીને આપણે ઉત્ક્રાંતિ એટલે કે એમાં નવું ડેવલપમેન્ટ ચાલુ કર્યું. તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો, એનું આયુષ્ય બહુ ઓછું હતું, ઉપરાંત બહુ મોટા કદની હતી. એટલે કે વેક્યુમ ટ્યુબનું કદ કેવું હતું, બહુ મોટું. જ્યારે તો વેક્યુમ ટ્યુબનું કદ મોટું તો સામાન્ય જે યુઝ કરવા માટેનું કોમ્પ્યુટર હોય મશીનમાં એનું કદ પણ કેવું થઈ જાય, મોટું થઈ જાય. ત્યારબાદ પુષ્કળ ઉર્જાની જરૂરિયાત, એટલે કે આ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર અને વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવા માટે ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિસિટી કેવું ઉપાડતું, બહુ વધારે ઉપાડતું. એટલે કે વધારે પડતી વીજળીનો ઉપયોગ કરતા, જે પણ એક મોટા મોટાનો ગેરફાયદો હતો. અને હજી એક મોટો ગેરફાયદો કે ઇનપુટ અને આઉટપુટની જે ક્ષમતા હતી કેવી હતી, બહુ ધીમી. એટલે કે એમાં ઇનપુટ થતો ડેટા અને એ ડેટાની પ્રોસેસ થયા પછી આઉટપુટમાં મળતો ડેટા પણ કેવો હતો, એકદમ ધીમો. તો આ પણ એનો મોટો ગેરફાયદો હતો. તો આ ભલે આટલા ગેરફાયદા હતા મિત્રો, પરંતુ કોમ્પ્યુટર ગણી શકાય એવી એક વસ્તુની તો શરૂઆત થઈ. જો પ્રથમ પેઢીના કોમ્પ્યુટર બન્યા તો એમાં આપણે ચેન્જીસ કરતા અહીં સુધી પહોંચ્યા. બન્યા જ ન હતો તો હજી આપણે કોમ્પ્યુટર વગર જ જૂની પદ્ધતિ જે આપણે ઘણી જગ્યાએ હજી પણ જોવા મળે છે, ચોપડામાં બધો વ્યવહાર ચાલતો હોય, ખાતા ચાલતા હોય, એવી રીતે ચાલતું હોય. આટલો ડિજિટલ યુગ હજી આવ્યો જ હોય નહીં જો કોમ્પ્યુટરની શોધ ના થઈ હોય તો. એટલે કે આ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની આ બધી ખામીઓ છે, પરંતુ એ હતા તો આજે આપણે 5મી પેઢી સુધી પહોંચી શક્યા છીએ. તો આ આપણા પ્રથમ પેઢી કોમ્પ્યુટરની આપણે રચના જોઈ, તેની કાર્ય પદ્ધતિ છે અને તેની ખામીઓ જોઈ. એવી જ રીતે પછી એમાં શું કર્યું, નવા સુધારા કર્યા, થોડું ઇનોવેશન લાવ્યા અને નવું જે લાવ્યા એને કીધું આપણે બીજી પેઢીના કોમ્પ્યુટર. તો બીજી પેઢીના કોમ્પ્યુટરમાં શું કર્યું, આપણે જે આમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરતા ને, વેક્યુમ ટ્યુબ કાઢી નાખી. વેક્યુમ ટ્યુબની જગ્યાએ લાવી દીધું ટ્રાન્ઝિસ્ટર. તો કે ટ્રાન્ઝિસ્ટર એટલે શું, એક પ્રકારનું અર્ધવાહકનું બનેલું એક ચિપ. અર્ધવાહક એટલે શું, તો મિત્રો વિજ્ઞાનમાં તમે અર્ધવાહક શું એ અત્યાર સુધી તમારે આવી જ ગયો હશે. તેમ છતાં પણ આપણે રિવિઝન કરી લઈએ કે ધાતુઓ 3 પ્રકારની હોય, વાહક, અવાહક. ત્રીજો પ્રકાર આપણે જેને કહીએ અર્ધવાહક. એટલે કે સામાન્ય સંજોગોમાં એ ધાતુ અવાહક તરીકે વર્તે, પરંતુ જ્યારે બહારથી એને કોઈ એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે છે ત્યારે એ વાહક તરીકે વર્તે છે, જેને આપણે અર્ધવાહક કહી શકીએ. સિલિકોન, જર્મેનિયમ આ બધી કેવી ધાતુઓ છે, અર્ધવાહક ધાતુઓ. તો સામાન્ય રીતે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો કોની જગ્યાએ, વેક્યુમ ટ્યુબની જગ્યાએ. પરંતુ એ ટ્રાન્ઝિસ્ટર શેના બનાવવા હતા, અર્ધવાહકના બનતા. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટર આવવાથી શું થયું, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું જે કદ વિશાળ હતું, આપણે ફોટામાં જોઈએ બહુ મોટા હતા, એમાંથી કદમાં ઘટાડો થયો. પરંતુ આજના કોમ્પ્યુટર એટલો તો નહોતો થયો, પરંતુ જે પહેલાંના હતા એની કરતાં તો થોડો ઘણો ઘટાડો થયો છે. પ્લસ ટ્રાન્ઝિસ્ટર આવી ગયા. ટ્રાન્ઝિસ્ટરનું આયુષ્ય વેક્યુમ ટ્યુબ કરતાં વધારે. એટલે કે વેક્યુમ ટ્યુબ જે વાળે ઘડે શોર્ટ થાય ને, ફૂટી જાય ને, બળી જાય ને, બદલાવી પડતી, એનું એક સોલ્યુશન મળી ગયું. તો કે હા, પછી એક તો કદ એનું ઘટી ગયું અને ગરમીની સમસ્યા ઓછી થઈ. ગરમીની સમસ્યા ઓછી, વેક્યુમ ટ્યુબના લીધે વેક્યુમ ટ્યુબે વાળે ગરમ થતી, કોમ્પ્યુટરે ગરમ થતું. હવે ટ્રાન્ઝિસ્ટર આવી ગયા એટલે ટ્રાન્ઝિસ્ટર પોતે જ ઓછા ગરમ થાય, જેથી કરીને કોમ્પ્યુટર પણ ઓછું ગરમ થાય. એટલે કે ગરમીની જે બહુ પ્રોબ્લેમ હતી એ અહીંયા ઘટી ગઈ અને ઝડપ વધી ગઈ. એટલે કે અહીંયા જે ઇનપુટ અને આઉટપુટ જે બહુ ધીમા હતા એ અહીંયા કેવા થઈ ગયા મિત્રો, થોડાક સ્પીડમાં, આની કમ્પેરમાં સ્પીડમાં. અત્યારે છે એટલા તો નહીં. તો હવે મિત્રો તમને સવાલ થાય કે ટ્રાન્ઝિસ્ટર હોય કેવા, તો આકૃતિ 2.3 જો, આ છે ટ્રાન્ઝિસ્ટર. આવા ટ્રાન્ઝિસ્ટર હોય મિત્રો. હજી પણ તમારા ઘરમાં તમારા દાદા કે એ પેઢીના કોઈ લોકો હશે
તેની પાસે જૂના રેડિયા હશે. પેલા રેડિયા જૂના આવતા એમાં ટ્રાન્ઝિસ્ટર આવતું, તો એ ટ્રાન્ઝિસ્ટરવાળા રેડિયો હોય. અત્યારે તો બધા આઈસીવાળા જ આવી ગયા છે, પરંતુ જો કોઈ જૂના તમારા ઘરમાં વડીલો હોય, દાદા કે મામા કે નાના કેવા હોય, એમની પાસે જૂના રેડિયા હોય તો એ ટ્રાન્ઝિસ્ટરવાળા રેડિયા આવતા, જે આ ટ્રાન્ઝિસ્ટર તમે એમાં જોઈ શકો. આ આપણે વાત કરી બીજી પેઢી, કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત બીજી પેઢી, કે જેની અંદર આપણે આ પ્રકારની, આનાથી આપણે થોડુંક કામ સરળ કર્યું. હજી તો આપણે લાંબો રસ્તો કાપવાનો મિત્રો. તો હવે બીજી પેઢીમાંથી આપણે શેના ઉપર આવ્યા? ત્રીજી પેઢી, એટલે કે હજી આનાથી આપણે થોડુંક કામ સરળ કરી દઉં. ત્રીજી પેઢીમાં આપણે શું કર્યું? આઈસી લઈએ. આઈસી એટલે અત્યારની તમારી ને મારી જનરેશન આઈસીથી સારી રીતે પરિચિત છે. એને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેવી હોય? તો કે આ આપણે બધાએ જોયું છે, બરોબર ને? આને આપણે કહીએ છીએ આઈસી. તો આઈસી વાપરવાની શરૂઆત ક્યારથી થઈ? ત્રીજી પેઢીના કોમ્પ્યુટર આવ્યા પછી, ત્યારથી આપણે આઈસી વાપરવાની શરૂઆત થઈ, જેમાં સર્કિટને સિલિકોનની ચિપ પર બેસાડવામાં. અહીંયા શું કરતા? આપણે અર્ધવાહકનું ટ્રાન્ઝિસ્ટર બનાવતા. જ્યારે અહીંયા અર્ધવાહકની જે ધાતુ છે સિલિકોન, એ સિલિકોનની ચિપ બનાવી એની ઉપર નાનકડી આઈસીને ફિટ કરી દેવામાં આવતી. ઉપરાંત એ ચિપની અંદર બીજું ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર વગેરેને ફિટ કરી શકાતું. એટલું આઈસીને જ ફિટ થાય એવું નહીં, એ સિલિકોન ચિપમાં આઈસી ફિટ થાય, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર વગેરે ફિટ થાય. મિત્રો આ ડાયોડ ને ટ્રાન્ઝિસ્ટર ને કેપેસિટર ને બધું આપણે ભણવામાં આગલા ધોરણમાં આવશે ત્યારે આપણે ભણીશું. છતાંય તે એક સામાન્ય ઉદાહરણ લઈ લઈએ કે આ ડાયોડ એટલે કે ડાય એટલે કે 2, ટ્રાન્ઝિસ્ટર એટલે ટ્રાય એટલે 3, એવી રીતે અલગ અલગ પ્રકારના એક કરતાં વધારે અર્ધવાહકો ભેગા થઈને રચનાઓ બનાવે. જેમ કે એક પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો આવશે ભણવામાં. જ્યારે 2 ભેગા થાય ત્યારે ડાયોડ બને, 3 પ્રકારના ભેગા થાય ટ્રાન્ઝિસ્ટર બને. એવી રીતે અલગ અલગ ડાયોડ ને ટ્રાન્ઝિસ્ટર ને કેપેસિટર ને એ બધું આગલા ધોરણોમાં અને કોલેજ લાઈફમાં તમારે વિસ્તૃત ભણવાનું આવશે. અત્યારે એ વિશે આપણે કોઈ ભણવાની જરૂર નથી, એ ટોપિક ઉપર વધારે ઊંડાણમાં જવાની પણ જરૂર નથી. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં આઈસીનો ઉપયોગ થતો, કે જેમાં આઈસીને સિલિકોનની ચિપની ઉપર આઈસીને ફિટ કરી દેવામાં આવતી. ઉપરાંત એ ચિપમાં ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર વગેરેને પણ આપણે સાથે સાથે ફિટ કરી શકતા. હવે આઈસી આવવાથી સૌથી મોટી ઉત્ક્રાંતિ, કોમ્પ્યુટરની અંદર સૌથી મોટી ઉત્ક્રાંતિની શરૂઆત ક્યારથી થઈ મિત્રો? તો કે આઈસીનું જ્યારથી આગમન થયું, આઈસીનો ઉપયોગ ચાલુ થયો ત્યારથી, બરાબર? આઈસીના લીધે કોમ્પ્યુટરના કદ ઘણા બધા નાના થઈ ગયા, એટલે કે જે કોમ્પ્યુટરમાં કદનો મોટો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો. આ ઉપરાંત ઇનપુટ આઉટપુટ કેવા થઈ ગયા? ઝડપી, એટલે કે પ્રોસેસની સ્પીડ ઝડપી થઈ ગઈ. જેવો ડેટા એન્ટર કરે એટલે ફટાફટ ગણતરી કરીને આઉટપુટ મળવા માંડ્યું. એટલે કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં સૌથી બેસ્ટ એડવાન્ટેજ હતો, બરાબર? જેના ઉદાહરણ તરીકે આપણે ગણી શકીએ IBM 360, PDM 8, PDM 11. આ બધા કોમ્પ્યુટરના નામ એવા છે કે જેને આપણે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ગણી શકીએ. તો મિત્રો, ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કે જે ઉત્ક્રાંતિમાં જ્યારે લાંબી છલાંગ લગાવી, શેના લીધે? આઈસીના લીધે. હવે આ સમયગાળો અને આ સમયગાળો, 2 સમયગાળા માનવજાત માટે ખૂબ જ મહત્વના. શું કામ? આ 2 સમયગાળામાં, અને એમાં ખાસ તો આનું એન્ડિંગ, આનું સ્ટાર્ટિંગ, એ સમયગાળામાં મિત્રો ટેકનોલોજીમાં એક નવી વસ્તુનો આવિષ્કાર થયો. આવિષ્કાર તો જો કે 1940 આજુબાજુ થઈ ગયો હતો, પરંતુ સામાન્ય લોકો માટે ઉપયોગ આ 2 સમયગાળાની અંદર મોટા પાયે ચાલુ થયું. એવી વસ્તુ કઈ? તો એવી વસ્તુ છે મિત્રો ઇન્ટરનેટ. ઇન્ટરનેટનો આવિષ્કાર તો વર્ષો પહેલા થઈ ગયો હતો, પરંતુ મોટા પાયે ઉપયોગ થવાનો ચાલુ ક્યારે થયો? આ 2 પેઢીમાં. એમાં ખાસ તો આના એન્ડિંગ સમયે અને સ્ટાર્ટિંગ સમયે ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ જ મોટા પાયે ફેલાવા માંડ્યો, બરાબર? ઇન્ટરનેટનો વ્યાપ ફેલાવાનો એમ આનો ઉપયોગ વધવા માંડ્યો, નવી શોધો થવા લાગી. તો હવે સૌથી અગત્યનું એટલે કે ચોથી પેઢીની અંદર VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, એવું નામ આપ્યું છે
VLSI ટેકનોલોજીનો ઉપયોગ થતો, એટલે કે અહીંયા જે આઈસી હોય તો આવી એક કરતાં વધારે આઈસીયુ ભેગી કરી, 1 2 3 4 જેટલી આઈસીની જરૂર હોય, જેટલી મધરબોર્ડની કેપેસિટી પ્રમાણે આઈસી લગાડવામાં આવવા માંડે. એટલે કે VLSI મોટા પ્રમાણમાં આઈસીનો ઉપયોગ થવા માંડ્યો. સાથે સાથે આઈસીના કદ ખૂબ નાના અને સ્પીડ ખૂબ જ ઝડપી. આઈસીના કદ ઘટ્યા, ઝડપ વધી, એવી જ રીતે આઈસીની સાથે કોમ્પ્યુટરના કદ પણ ઘટી ગયા અને ઝડપ વધી ગઈ. અત્યારે આપણે લેબમાં તમે જે જોવો છો એકદમ પાતળા કોમ્પ્યુટર, એના આ પ્રકારના આપણે ગણી શકીએ. તે અંગત કોમ્પ્યુટર તરીકે ઓળખવા માંડ્યા. ચોથી પેઢીના કોમ્પ્યુટરને કેવા કહેવાય? અંગત કોમ્પ્યુટર. અંગત કોમ્પ્યુટર એટલે કે આપણે જે કોમ્પ્યુટર લેબમાં છે એવું કોમ્પ્યુટર, લેપટોપ, એ બધા કયા કહી શકાય? અંગત કોમ્પ્યુટર, જેનો પર્સનલ યુઝ તમે કરી શકો છો. તે ચોથી પેઢીના કોમ્પ્યુટર છે. હવે ચોથી પેઢીમાં મિત્રો નિર્ણાયક, આપણે જેને કહીએ ને કે એક નિર્ણાયક વળાંક આવ્યો, એટલે કે એક મોટો એક શોધ થાય કોઈ અને એક મોટો ફેરફાર આવી જાય, એવી વસ્તુ કઈ? સુપર કોમ્પ્યુટર. એટલે કે સુપર કોમ્પ્યુટરનો એક નવો કન્સેપ્ટ ડેવલપ થયો. ક્યારે? ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં, જે ક્રાય શ્રેણીના સુપર કોમ્પ્યુટર કહેવામાં આવે. તો હવે આપણે સવાલ એ થાય મિત્રો, સુપર કોમ્પ્યુટર એટલે શું? તો કે સામાન્ય વ્યાખ્યા આપણે સુપર કોમ્પ્યુટરની એવી કરી શકીએ કે તમે ઘણીવાર ન્યૂઝ સાંભળતા હોય, ન્યૂઝમાં એવી આગાહી આવે કે આજથી 5 દિવસ વરસાદ આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, બંદરો ઉપર આટલા નંબરનું સિગ્નલ લગાડો. આવી બધી આગાહીઓ કરવામાં આવે. તે આગાહીઓ કઈ રીતે છે? એ આગાહીઓ કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ ટીમ દ્વારા એમ નથી કરવામાં આવતી. એ પ્રકારના કોમ્પ્યુટર વિકસાવેલા હોય છે. આપણા પૃથ્વીની બહાર એવા સેટેલાઇટ હોય છે કે જેના આધારે મોસમનો અભ્યાસ કરી, વાતાવરણનો અભ્યાસ કરીને આવી આગાહીઓ કરવામાં આવતી હોય. તો એ જે કામ છે એ કોણ કરે છે મિત્રો? આવા સુપર કોમ્પ્યુટર, કે જેની કામ કરવાની સ્પીડ, વિચારવાની સ્પીડ, ડેટા સ્ટોરેજની સ્પીડ, ઇનપુટ આઉટપુટની સ્પીડ, ડેટા ટ્રાન્સફરની સ્પીડ ખૂબ જ વધારે હોય, જે આપણે સામાન્ય કોમ્પ્યુટર કરતાં હજારો લાખો ગણી વધારે ઝડપે કામ કરતા હોય. એવા કોમ્પ્યુટરને કેવા કહેવાય છે? સુપર કોમ્પ્યુટર તરીકે આપણે ગણી શકીએ છીએ. આવા કોમ્પ્યુટરનો અલગ અલગ હવામાન ખાતામાં, શેર બજારમાં નવા આપણા વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો જે પ્રયોગો કરતા હોય, એટલે કે એના આપણે કહીએ છીએ સંશોધન ક્ષેત્રમાં વગેરેમાં સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. તો આવા IBM PC અને Apple II, આ બે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરને આપણે ચોથી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ તરીકે જોઈ શકીએ. આપણે જેમ વાત કરીએ મિત્રો, આ સમયગાળામાં કોમ્પ્યુટર નેટવર્કનો બહોળો ફેલાવો થયો. કોમ્પ્યુટર નેટવર્ક એટલે ઇન્ટરનેટનો બહુ મોટા પાયે ફેલાવો ચાલુ થઈ ગયો અને કોમ્પ્યુટરનો ઉપયોગ પણ જેટલો અગણિત રીતે, એટલે કે વિચાર્યો તેના કરતાં ક્યાંય ઘણો વધારે ઉપયોગ થવા માંડ્યો. અત્યારે આપણે જોઈએ છીએ, આપણે આ પેઢીમાં જો ઉદાહરણ ગણીએ તો આપણે બધા ગણી શકીએ કે કેટલો કોમ્પ્યુટરનો ઉપયોગ, કે જે જગ્યાએ આપણે કોઈ વિચાર્યું ને અહીંયા કોમ્પ્યુટર આવી જાય, અત્યારે આપણે ગામડાની દૂધની ડેરીમાં કોમ્પ્યુટર આવી જાય, બરાબર? તો એ લેવલ સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ વધી ગયો છે. પાંચમી પેઢીના કોમ્પ્યુટર કઈ રીતે એડવાન્સ? પાંચમી કોમ્પ્યુટરમાં વધુ બુદ્ધિમાન, અતિ ઝડપી અને મૈત્રીપૂર્ણ પ્રકારના કોમ્પ્યુટર, એટલે કે યુઝર ફ્રેન્ડલી, લોકોને વાપરવામાં સરળતા રહે એવા, એકદમ સરળ, બરાબર? પછી કીધું છે અતિ ઝડપી, એટલે સ્પીડ એની કેવી છે? ખૂબ જ વધારે. અને વધુ બુદ્ધિમાન કે એની પોતાની અંદર એવી ક્ષમતા વિકસાવી કે પોતે પોતાની રીતે કંઈક વસ્તુ વિચારી શકે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે AI કન્સેપ્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, જેને આપણે બીજું નામ આપીએ છીએ કૃત્રિમ બુદ્ધિ ટેકનોલોજીનો વિકાસ કેમાં થયો? પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં થયો. તો કૃત્રિમ બુદ્ધિ કોને કહેવી? મિત્રો, આપણે એવા ઘણા બધા હોલિવૂડના અને બોલિવૂડના અને સાઉથના મૂવી જોઈએ છે. એમાં આપણે બધાએ જોયેલું એવું એક ઉદાહરણ લઈએ મૂવીનું, તો રજનીકાંતનું પિક્ચર હતું રોબોટ. એણે જે રોબોટ બનાવ્યો હતો, એ રોબોટ કેવો હતો? પોતાની રીતે વિચારી શકતો હતો, પોતાની રીતે બધા નિર્ણય લઈ શકતો હતો, બરાબર? તો એ શું છે? મશીન હતું. મશીન પાસે વિચારવાની ક્ષમતા એટલે બુદ્ધિ આવે. તો એ કન્સેપ્ટ કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં ગણાય છે. અત્યારે મિત્રો લેટેસ્ટ સંશોધન થઈ રહ્યું હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ઉપર, કૃત્રિમ બુદ્ધિ ઉપર. તમે ઘણીવાર ન્યૂઝપેપરની વાંચતા હશો કે ન્યૂઝ જોતા હશો તો વાંચ્યું છે જાપાનમાં એમાંથી એવા રેસ્ટોરન્ટ ચાલે
કે જ્યાં રોબોટ જ બધું ખાવાનું સારું કરે, એટલે કે ખાવાનું પીરસે બધું. હમણાં કોરોના કાળમાં ઇંગ્લેન્ડે એવા રોબોટ બનાવ્યા હતા કે જે કોરોનાગ્રસ્ત જે પેશન્ટ હોય એની સારવાર કરે, જેથી કરીને મેડિકલના સ્ટાફ જે હતા, જે કોરોનાના ચેપના લીધે મૃત્યુ પામતા તે ના થાય. તો આ બધું શું છે મિત્રો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ ટેકનોલોજીનો કન્સેપ્ટ. તો આ પ્રકારની ટેકનોલોજી જેને પાંચમી પેઢીની કહી શકાય. અને આવનારું ભવિષ્ય એવું કહેવાય છે મિત્રો કે પાંચમી પેઢીનું જ ભવિષ્ય હશે, એટલે કે દરેક જગ્યાએ રોબોટ આવી ગયા છે. બરોબર? તો આ આખો કન્સેપ્ટ છે કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે પાંચમી પેઢીના કોમ્પ્યુટરના કન્સેપ્ટ તરીકે આપણે ગણી શકીએ. ત્યારબાદ IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10000, આ બધા શું છે મિત્રો? પાંચમી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ છે કે જે આપણા સુધી હજી પહોંચ્યા નથી. આપણે એનો એટલો બધો ઉપયોગ કરવાની જરૂર પણ પડતી નથી, પરંતુ ખૂબ જ આધુનિક, ખૂબ જ વધારે કેપેસિટીવાળા અને એકદમ લેટેસ્ટ જેને કહી શકાય એવા કોમ્પ્યુટર છે કે જેનો સામાન્ય રીતે કોઈ પણ મોટા પરમાણુ રિએક્ટર હોય કે જ્યાં રોબોટની એના સંચાલનની જરૂર પડતી હોય ત્યાં, પ્લસ મેં તમને કીધું એમ નવા મેડિકલ ક્ષેત્રના સંશોધનો, અત્યારે કોરોના કાળમાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને આપણે કોરોનાથી બચાવ હોય તો ત્યાં આવા રોબોટનો ઉપયોગ થઈ શકે. નવા ઇન્વેન્શન, એટલે કે અમેરિકાની US આર્મી એવી ટેકનોલોજી બનાવી કે સૈનિકો યુદ્ધમાં લડવા જાય અને શહીદ થાય છે, એની જગ્યાએ સૈનિકોની જગ્યાએ આપણે રોબોટ બનાવીને મોકલીએ લડવા. તો રોબોટ બનાવવાથી જે સૈનિકોની જે શહાદત છે એ ના થાય, ઓછી થાય, એટલા માટે AI કૃત્રિમ બુદ્ધિ કન્સેપ્ટ. તો આ બધા મિત્રો લેટેસ્ટ કન્સેપ્ટ છે. હવે તમે વિચારો, એક આ કન્સેપ્ટ તાજો અને એક આ કન્સેપ્ટ અવાક્સ, કે જેમાં મણકાવાળી 10 પારાની રચના હતી. તો ક્યાંથી માંડીને આપણે કેટલો લાંબો સફર કરીને માનવજાત અત્યારે અહીંયા પહોંચી છે, પાંચમી પેઢીના કોમ્પ્યુટર. મિત્રો આ સફર કંઈ નાનો નથી. 1607થી ચાલુ કર્યું હતું રાજા 2020માં અહીંયા પહોંચ્યા. તો આ એક કે છે ને, એક શરૂઆત થવી જોઈએ. શરૂઆત થાય તો પછીમાં વિકાસ થાય. ઓકે, આટલી અને અહીં સુધી પહોંચ્યા, તો એમાંથી શરૂઆત કરતાં વિકાસ કરતાં આપણે અહીં સુધી પહોંચ્યા. પણ આજ ન હોત તો અહીંયા પણ પહોંચ્યા ન હોત. હજી પણ હું અને તમે જીવશું ત્યાં સુધીના પાંચમી પેઢીથી પણ આગળની નવી પેઢીઓ આવશે અને એમાં પણ નવું ડેવલપમેન્ટ આવતું રહેશે. કારણ કે મિત્રો ટેકનોલોજી એક એવી વસ્તુ છે જેની કોઈ લિમિટ નથી, કોઈના સીમાડા નથી. એટલે કે આટલું આવી ગયું બસ પૂરું, એવું નથી. તમે જ વિચારો, એક સમયે મોબાઈલ હતા, મોબાઈલમાં અમુક ફંક્શનાલિટી આવી ગઈ તો મોબાઈલ કંપનીવાળા એવું કીધું હવે બસ પૂરું, હવે નવું નથી લાવવું. આવે છે ને નવું આવે ને. પહેલાં ખાલી વાતચીત થતી, પછી વિડીયો કોલ આવ્યા, અત્યારે પહેલાં બટનવાળા મોબાઈલ આવતા, પછી ટચ સ્ક્રીનવાળા આવ્યા, હવે એમાંય તો ફિંગરપ્રિન્ટ સેન્સર, હવે એમાં આગળ સ્ક્રીન ઉપર ફિંગરપ્રિન્ટ લાવી દીધી. નવું ઇનોવેશન, એટલે કે નવા સુધારા વધારો થતા જ રહેવાના છે મિત્રો, અને નવી શોધો થતી જ રહેવાની. તો આ હતી કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત પેઢીઓ, જેને આપણે મુખ્યત્વે 5 પ્રકારમાં વિભાજિત કરી હતી. આ જ રીતે મિત્રો કોમ્પ્યુટરની સોફ્ટવેર આધારિત પણ 5 પેઢીઓ પાડવામાં આવી છે, જેનો આપણે આગળના અભ્યાસક્રમના આગલા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આશા રાખું દરેક વિદ્યાર્થીને આજના લેક્ચરમાં સારી એવી સમજણ મળી હશે. તો આવતા લેક્ચર સાથે ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.